ગ્રેવિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરના ઇતિહાસમાં પ્રથમવાર પરશુરામ દાદાના જીવન પર આધારિત ભવ્ય નાટ્યોત્સવ યોજાયો। જામનગર શહેર, જે છોટી કાશી તરીકે જાણીતું છે, ત્યાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ જામનગરના સૌજન્યથી એક ભવ્ય અને ભક્તિભાવપૂર્વક નાટ્યોત્સવ યોજાયો। ભૂદેવોના આરાધ્ય દેવ, અજર અમર અને અવિનાશી એવા ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ દાદાના સમગ્ર જીવન ચરિત્ર પર આધારિત આ નાટકનું આયોજન જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયું। રંગનિષ્ઠા કલાવૃંદના 27 પ્રતિભાશાળી કલાકારો દ્વારા પરશુરામ દાદાના શૌર્ય, તપસ્યા અને જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને બ્રહ્મ સમાજના સભ્યોએ ધર્મ, ભક્તિ અને દેશસેવા ભાવનાથી ભરેલું આ વિલક્ષણ દ્રશ્ય માણ્યું। આ અવસરે શ્રેષ્ઠ સેવકોને પરશુરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવમય અને યાદગાર બનાવ્યું। આ નાટ્યોત્સવ દ્વારા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટે ભક્તિ, સાહિત્ય અને સમાજસેવાનો અનોખો સંદેશો આપ્યો અને પરશુરામ દાદાની અનુગ્રહભરી ભક્તિનું ગૌરવ વધાર્યું। રિપોર્ટ નિકુલદાન ગઢવી। મહાદેવર, જય પરશુરામ। હું કેતન ભટ્ટ, શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી। ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે આજરોજ જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે ભુજના 27 કલાકારો દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જીવન ચરિત્ર ઉપર એક લાઈવ શો, એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં ભૂદેવો બહુ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પરશુરામજીના જીવન ચરિત્ર ઉપરની જે આખું લાઈવ શો હતું એ નિહાળી અને મંત્રમુગ્ધ થયા હતા।